વિશ્વભરના ચૌધરી આંજણા સમાજના સર્વાંગી વિકાસ માટે જમિયતપુરા ગાંધીનગર ખાતે 300 કરોડ રૂપિયાના ખર્ચે વિશ્વ આંજણા ધામ નિર્માણ પામી રહ્યું છે, જેમાં સોસાયટી ઓફ આંજણા ડોક્ટર્સ ઓફ ગુજરાત એસોસિએશનના ડોક્ટરનો સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં સમાજના તમામ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ખાસ ડોક્ટર હિરેન પટેલ અને પ્રમુખનો ખીસ પહેરાવીને સમાજના ભામાશાહ તથા હરિભાઈનું સન્માન કરવામાં આવ્યું હતું। આંજણા ધામ સમાજને કઈ રીતે ઉપયોગી થશે તે વિશે આંજણા ધામના મહામંત્રી અમિતભાઈએ પૂર્વ ધારાસભ્યને સમજણ આપી 22,000 થી વધુ ચોરસ મીટરના બિલ્ડિંગમાં સંસ્કાર, શિક્ષણ અને સેવા સંકલ્પ માટે આંજણા ધામ બની રહ્યું છે। તેમણે ખાસ જણાવ્યું હતું કે આ સંસ્થા દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષા, યુપીએસસી, જીપીએસસી, વ્યવસાયલક્ષી તાલીમ કેન્દ્ર, કુમાર અને કન્યા છાત્રાલય, એનઆરઆઈ સિનિયર સિટીઝન ભવન, ભવ્ય ઓડિટોરિયમ, લાઇબ્રેરી, ભોજન કક્ષ, કોમ્યુનિટી હોલ, હેલ્થ કેર સેન્ટર, વ્યસન મુક્તિ કેન્દ્ર, સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ, યોગ ફિટનેસ સેન્ટર જેવી અનેકાનેક આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે તેની માહિતી ડોક્ટરોને આપવામાં આવી હતી। 300 કરોડના ખર્ચે નિર્માણ પામેલા આંજણા ધામમાં પ્રમુખ મણિભાઈ તરફથી 51 કરોડ અને શંકરભાઈ તરફથી 35 કરોડ તથા હરિભાઈ તરફથી 25 કરોડ, રમેશભાઈ તરફથી 11 કરોડ એમ ઘણા એવા દાતાઓને ઘણું બધું દાન આપીને આંજણા ધામ માટે ચૌધરી સમાજ એક મંચ પર ભેગા થઈને દાનની સરવાણી વહાવી હતી અને 300 કરોડ જેટલા ભેગા કર્યા હતા। આંજણા ધામ માટે સંકલ્પ કર્યો છે ચૌધરી ડોક્ટર એસોસિએશનના ડોક્ટરોનું સન્માન અમિતભાઈ, રમેશભાઈ અને બાબુભાઈ તથા નાનજીભાઈ, આરડીસીએ, સુનિલભાઈ, નવલભાઈએ કર્યું હતું। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નાનજીભાઈએ ખૂબ જ મહેનત કરી હતી। સ્થળ પર ગરમ ચા નાસ્તાની ખૂબ જ સરસ વ્યવસ્થા કરવામાં આવી હતી અને તમામ ડોક્ટરોને ખીસ પહેરાવીને સ્વાગત સન્માન કર્યું હતું। આ પ્રસંગે અખિલ ભારતીય ચૌધરી સમાજની મહિલા વિંગના રાષ્ટ્રીય અધ્યક્ષ એવા ડોક્ટર રીટાબેન અને મહામંત્રી એમડી ચૌધરીને સર્વેનો આભાર માન્યો હતો। ડોક્ટરોને સમાજના કોઈ પણ કામમાં મદદરૂપ થવાની ખાતરી પણ આપી હતી। બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।